હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની શરૂઆત થતાં જ તહેવારોની શરૂઆત થઈ જાય છે અને રક્ષાબંધન પછી એક તહેવારો આવે છે. ત્યારે જન્માષ્ટમી પહેલા બોળ ચોથની શરૂઆત થાય છે અને ત્યારબાદ જન્માષ્ટમીના તહેવારો આવે છે અને દરેક તહેવારનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. શ્રાવણ માસના વદ પક્ષની ચોથ એટલે કે બોળ ચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઓળખે છે. પોતાના બાળકની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે માતાઓ ભગવાન કૃષ્ણ સાથે જ ગાય અને વાછરડાની પૂજા કરે છે અને તેની સાથે વ્રત પણ રાખે છે. આ વ્રતને ગુજરાતમાં બોળ ચોથ તો મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં શ્રીવત્સ બારસ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં શ્રાવણ મહિનાના વદ પક્ષમાં ચોથ તિથિએ, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં બારસ તિથિએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ વ્રત કે ઉપવાસ કરવામાં આવે છે, સાથે સાથ દૂધ અને તેના દ્વારા બનાવેલી વસ્તુઓ જ ખાવામાં આવે છે. આ દિવસે ખાસ ગાયનું બધું જ દૂધ વાછરડાને પીવડાવવામાં આવે છે અને માન્યતા પણ એવી છે કે આ વ્રત કરવાથી સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે. ગાય 12 મહિના દૂધ આપે છે, પરંતુ તેનો ઋણ ચૂકવવાનો ખાસ આ દિવસ છે એટલે કે બોળ ચોથ. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો ખાસ મહિમા છે. બોળ ચોથ સંતાન આપનાર અને ઐશ્વર્ય વધાવનાર વ્રત છે અને ત્યારે વેદ અને પુરાણોમાં ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને આ દિવસે ગાયની ખાસ પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે ચોથ તિથિએ શ્રી કૃષ્ણએ સિંહ બનીને બહુલા ગાયની પરીક્ષા લીધી હતી, એટલે કે આ દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવે છે. માટીની ગાય, સિંહ અને વાછરડું બનાવીને પણ તેની પૂજા કરવામાં આવે છે. સવારે જલ્દી જાગીને મહિલાઓ તીર્થ સ્નાન કરે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. ત્યારબાદ આખો દિવસ શ્રદ્ધા પ્રમાણે વ્રત અથવા ઉપવાસનો સંકલ્પ કરવામાં આવે છે. તેના પછી સંતાનની લાંબી ઉંમર માટે ગાય અને વાછરડાની પૂજા કરાય છે. ત્યારે શાસ્ત્રો પ્રમાણે આ દિવસે ખાસ કરીને ગાયના દૂધ ઉપર વાછરડાનો જ અધિકાર હોય છે. બીજી ઘણી પરંપરાઓ છે. આવો જાણીએ કે બોળ ચોથ ઉજવવાનું મહત્વ શું છે. એક નવી વહુ ઘરે આવી હતી. તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનું કીધું. ઘઉંલો એટલે ઘઉં અર્થ એવો હતો, પરંતુ વહુએ ઘઉંનો બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ ઘવલો હતો તેને ખાંડી નાખ્યો. સાસુએ જોયું તો લોહીથી લોહિયાણ ખાંડણીઓ ખદબદતો હતો. સાંજનો સમય થવા આવતો હતો ત્યારે સાસુ વહુ ગાય આવે તે પહેલા વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા. ગાય આવે તો તેને વાછરડો ન જોયો તે ભાંભરવા લાગી અને ગાય તો ઉકરડે પહોંચી. ત્યાં તેને ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો. ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ વહુ બંને તેનું પૂજન કર્યું. ત્યારથી જ ઘઉંની વાનગીઓ અને ગાયના દૂધની વાનગીઓ એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવે છે. ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું હોય છે. અન્ય પૌરાણિક કથા અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદીની ગૌશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા સાથે એક વાછરડું પણ હતું અને એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ. ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહે તેને જોઈને ખુશ થઈ ગયો અને તેનું પોતાનું શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ અને ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો. બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેને વાછરડાની ભૂખ લાગી છે, તેને ખવડાવીને પાછી આવશે, પછી તેને પોતાનો શિકાર બનાવશે. સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે, હું તારાથી પ્રસન્ન થયો છું અને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવ જાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, શાંતિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.